નરેશભાઈ પટેલ ફાર્માસિસ્ટ એટલા એમના વિદાય સમારંભ અને ગોવિંદભાઈ આપણા એમના વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં અમારી લાગણીને આમંત્રણને ભાવ આપી અને હાજર રહેલા ગામના આગેવાન સરપંચશ્રી, ગામના વડીલો તથા શિક્ષકગણ અને મારા આરોગ્યનો પરિવાર. હવે વિદાય વસ્તુ જ એવી છે કે એમાં આપણે વાતો કરીએ તો આખો દિવસ છે. નરેશભાઈ એ અમારા પરિવારના, આરોગ્ય પરિવારના એક વડીલ જેવા હતા. અમારા કોઈ પણ નાના મોટા પ્રસંગો હોય તો નરેશભાઈ હોય એટલે અમને શાંતિપૂર્વક ગાવું કે ભાઈ નરેશભાઈ છે, બધું સંભાળી લેશે. અને એ જ રીતે કહીએ તો ગામમાં શરૂઆતમાં તો જ્યારે આ પીએસસી બન્યું ત્યારે હું અહીંયા પહેલી જ હાજર થઈ હતી. ત્યારે આપણું આરોગ્ય તંત્ર જે છે એટલું બધું બહુ પ્રસિદ્ધ નહોતું. પણ ધીમે ધીમે નરેશભાઈ જ્યારે આવ્યા ત્યારે નરેશભાઈના લાગણીસભર સ્વભાવના કારણે અને દર્દીઓને ભાવ આપવા અને વાતચીત કરવાની એમની આવડત હતી એના કારણે આજુબાજુના ગામડાઓમાંથી પણ લોકો અહીંયા એટલા આવવા માંડ્યા કે એટલામાં સારી દવા થાય છે. એટલે આ પ્રસિદ્ધ આપણું આરોગ્ય તંત્ર જે છે આ પીએસસી એને આજુબાજુમાં ફેમસ કરવાવાળા નરેશભાઈ છે. એટલે આપણે એમના ખૂબ આભારી છીએ. સાથે સાથે માનવ સેવાનું કામ કરી રહ્યા છે. એમને મનમાં એવું હોય કે આ દર્દી આવ્યો છે તો દવા તો હું આપવાનો જ છું, પણ એના અંદર કંઈ વ્યસન તો નથી ને કે જે એને છોડવું છે પણ છોડી નથી શકતું. એટલે એની રીતે વાતચીત કરી અને 15-20 મિનિટ સાહેબ એને આપે. બાકી કોઈને ટાઈમ નથી. 2 ગોળી આપી અને જવા દે તો એમને કોઈ કહેવાવાળું નથી. પણ એક દર્દી પાછળ 15-20 મિનિટ ફાળવી અને એને બને એટલું મદદરૂપ થવા માટે પ્રયત્ન કરે. પછી છોડી દેતા નથી. એનો નંબર લઈ અને એને વોટ્સઅપ કરે, પાછું એના ઘરે જઈને એને પૂછે કે ભાઈ તારે ફરી વ્યસન ચાલુ તો નથી થયું. એટલે આટલું બધું તો કોણ કેર કરે? ઘરનું માણસે આટલું કેર ના કરે. અને એમની ભાવના એ છે કે માનવ સેવા, લોકોની હું કેવી રીતે સેવા કરી શકું, કેવી રીતે મદદ કરી શકું. એટલે આવું અવિરત નિસ્વાર્થ કાર્ય આપણા અહીંયા એટલામાં તો કર્યું જ છે. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે હવે અડિયાના ગામોમાં પણ આ માનવ સેવા કરે. અને અમને જ્યારે જરૂર હોય ત્યારે નરેશભાઈ, અમને લાગતું જ નથી કે વિદાય થઈ તો અહીંયા આવતા નથી. બાકી અમે જ્યારે કામ પડે ત્યારે નરેશભાઈને ફોન કરીએ છીએ. ગામના લોકોને પણ ઘરના તરફથી કહું છું કે ક્યારેય તમને જરૂર પડે તો નરેશભાઈને યાદ કરશો તો તમારું કામ થઈ જશે. અને ગોવિંદભાઈને વય નિવૃત્તિમાં એમને રિટાયરમેન્ટ મળ્યું છે તો હવે એમનું જીવન સ્વસ્થ તંદુરસ્ત રહે એવી આપણી પ્રભુને પ્રાર્થના.